લાયનેસ અને બે બચ્ચાના જે ડેથના સમાચાર છે એ અમને મળ્યા હતા. સ્ટાફ જે છે, લોકલ સ્ટાફ, એ લોકો એમને ખબર પડી અને એ માળિયા રેન્જ છે, આપણે ગીર પશ્ચિમ વન વિભાગના માળિયા રેન્જ કોરાસા ગામ અને એના બાજુના જે કાલિંદ્રી નદી જાય છે એના નજીક જ આ ડેથના રિપોર્ટ આવ્યા હતા. અને એમાં એક ફિમેલના ડેડ બોડી અને બે બચ્ચાના ડેડ બોડી જે છે મળ્યા હતા. અને ફિમેલ જે છે એ તો એડલ્ટ છે. બચ્ચા જે છે એ લગભગ 1 વર્ષના આજુબાજુના બંને બચ્ચા હતા. અને એ મળવા પછી સ્ટાફ જે છે ત્યાં પહોંચીને આજુબાજુના પણ તપાસ કર્યા છે અને પૂછપરછ પણ હમણાં ચાલુ જ છે. એના જે છે પીએમ જે છે રાત્રે આપણા લેટ નાઇટ થઈ ગયા હતા અને એના લીધે પીએમ નથી થઈ શક્યા. એના બાકીના જે પ્રક્રિયા, સેમ્પલ કલેક્શન, ફોરેન્સિક એવિડન્સ કલેક્શન, એ બધા રાત્રે થયા હતા અને સવારે જે છે એના પીએમ વગેરે થઈ ગયા છે. બટ આ ડેડ બોડી જે છે ઓલમોસ્ટ 36 અવર્સ જે છે ઓલ્ડ બોડી છે, એટલે એમાંથી કન્ક્લુસિવ જે છે નથી મળી શક્યા. બટ આપણા જે સ્થળમાંથી જે એવિડન્સ મળેલા છે અને જે આજુબાજુમાં જે તપાસ કરે છે એમાંથી જે છે આપણા તપાસ પૂર્ણ કરીશું, કમ્પ્લીટ કરીશું પછી આપણને. અને કોઝવેના એક બાજુ જે છે એક લાયનેસના જે આપણે વાત કરીએ ડેડ બોડી મળ્યા હતા અને જે બે બચ્ચા છે એ નાના છે, તો એટલા માટે કદાચ કોઝવેથી તણાઈને આગળ આવી ગયા હોય અને લગભગ 50-60 મીટર દૂર એના ડેડ બોડી બંનેના મળ્યા હતા. અને આ ડેડ બોડી રિકવર કરીને જેવી રીતે વાત કરી એવી રીતે એને સિમર લાયન હોસ્પિટલમાં આપણે એને ખસેડ્યા હતા અને ત્યાં બાકીના આગળની કાર્યવાહી થયા છે.